શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 5 શ્લોક 9 પ્રલ્પન્વિસૃજન ગૃહનન્નુન્મિષન્નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્તીતિ ધારેન। દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે, જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે। તેઓ ભગવદ ઈચ્છાને શરણાગત હોવાથી તેમના મન અને બુદ્ધિને પ્રેરિત કરવા ભગવાનની દિવ્ય ઈચ્છા પર આધાર રાખે છે। આમ તેઓ એક જ્ઞાનમાં સ્થિત હોય છે કે ભગવાન સર્વ કાર્યોના કર્તા છે। વશિષ્ઠ મુનિએ રામને ઉપદેશ આપ્યો, કર્તા બહિર્કર્તાંતરલોકે વિહર રાઘવ યોગ વાસિષ્ઠ। હે રામ, બાહ્ય રીતે ખંતપૂર્વક કાર્યોમાં પરોવાયેલા રહો, પરંતુ આંતરિક રીતે સ્વયને અકર્તા તરીકે અને ભગવાનને તમારી સર્વ પ્રવૃત્તિઓના પ્રધાન કર્તા તરીકે જોવાની સાધના કરો। આવી દિવ્ય ચેતનામાં સ્થિત કર્મયોગી સ્વયને કેવળ ભગવાનના હસ્તક રહેલા સાધન તરીકે જોવે છે। શ્રીકૃષ્ણ આગામી